ઝઘડિયામાં આવેલી સેવા રૂરલ હોસ્પિટલ છેલ્લા 45 વર્ષથી તબીબી સેવા આપી રહી છે. કોઈ પણ બીમારી કે આંખની તકલીફ હોય એવા દર્દીઓની સારવાર માટે વરદાન સમાન બની છે. હાલ ઝઘડિયા સેવા રૂરલ દ્વારા નવા હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. તેનાથી પણ દર્દીઓને લાભ મળશે. ત્યારે સેવા રૂરલના 45માં વાર્ષિક મહોત્સવનું ગુમાનદેવ પાસે આવેલ ITIના કેમ્પસ ખાતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તથા ઝઘડિયા તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રકાશ ચૌહાણ, TPN ચેનલ, ઝઘડિયા. સેવા રૂરલ આજે એમનો 45 વર્ષ ઉજવણી કરી રહ્યું છે. તેના ભાગરૂપે છેલ્લા 2 દિવસથી કાર્યક્રમનું આયોજન થયું હતું. ગઈકાલે અમે અમારા સ્ટાફના પરિવાર, ગ્રામ્યજનો સાથે ખૂબ ભવ્ય કાર્યક્રમ કર્યો, જેમાં 10 બેસ્ટ કાર્યકરોને એવોર્ડ આપવામાં આવ્યા અને સાંજે એક ડાયરાનું આયોજન કરેલું હતું. આજે એક મુખ્ય કાર્યક્રમ હતો, જેમાંથી બહારથી ખાસા મહેમાનો આવ્યા હતા અને અમારા મુખ્ય અતિથિ એવા રાજકોટના રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ એવા સ્વામી નિખિલેશ્વરન મહારાજ આવ્યા હતા અને ખાસ અમને તેને સાંભળવાનો લાવો મળ્યો હતો. સાથે સાથે પૂર્વ IAS એવા ડૉક્ટર અમરજીતસિંહ, ગેટ્સ ફાઉન્ડેશનના સ્ટ્રેટેજિક વિભાગના વડા એવા અંકુર વોરા સાહેબ અને ગ્રામ્ય આગેવાનને પણ સેવા રૂરલની દિશા સૂચન માટેનું અમને આશીર્વાદ મળ્યા હતા. આખા કાર્યક્રમમાં લગભગ છેલ્લા 2 દિવસથી 3000 જેવા લોકોને અમે મળી શક્યા અને તેમની સાથે આનંદ માણી શક્યા. તેનો ખૂબ આનંદ છે. અમને આશા છે કે આવતા 10 વર્ષમાં પણ સેવા રૂરલે જે 45 વર્ષ સુધી કામ કર્યું છે તે જ રીતે તે જ મૂલ્યો સાચવીને અને વધારે ને વધારે ગરીબો, દરિદ્ર નારાયણ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું. અસ્તુ.